નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈની પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો તમારે કોલ લેટર ઘરે બેઠા કેવી રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં વાત કરીશું। તે પહેલા મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, સૌપ્રથમ તમારે પીએસઆઈ નો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ પર જવાનું રહેશે। તેમાં પહેલી જ વેબસાઇટ છે તેના પર ટિક કરો। ત્યાર પછી મિત્રો આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં કોલ લેટરનું ઓપ્શન છે તેના પર ટિક કરો। જેમાં પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર તેવા બે ઓપ્શન જોવા મળશે। તેમાં તમારે સેકન્ડરી એક્ઝામ કોલ લેટર પર ટિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા તમારે નીચે આવવાનું રહેશે। જેમાં સિલેક્ટ જોબમાં તમારે GPRB/2023/1 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા 2025 તેના પર ટિક કરો। ત્યાર પછી મિત્રો અહીંયા નીચે તમારો કન્ફર્મેશન નંબર લખવાનો રહેશે। ત્યાર પછી નીચે તમારી જન્મ તારીખ એટલે કે ડેટ ઓફ બર્થ અહીંયા લખવાની રહેશે। અને આ જે નીચે કેપ્ચર જોવા મળશે તે કેપ્ચર અહીંયા લખીને નીચે ઓકે બટન પર ટિક કરવાનું રહેશે। ઓકે બટન પર ટિક કર્યા પછી મિત્રો આ મુજબનો તમારો કોલ લેટર જોવા મળશે, જેમાં તમારે આ કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે। તે પહેલા તમે તમારે આ બધી માહિતી તમે ચેક કરી શકો છો અને વાંચી શકો છો। ત્યાર પછી મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે ઉપર 3 ડોટ છે તેના પર ટિક કરવાનું રહેશે। જેમાં અહીંયા નીચે આવવાનું રહેશે, જેમાં શેર બટન લખેલું છે તેના પર ટિક કરો। ત્યાર પછી અહીંયા જે પ્રિન્ટનું ઓપ્શન છે તેના પર ટિક કરો। ત્યાર પછી મિત્રો તમારો કોલ લેટર એક પીડીએફ સ્વરૂપે જોવા મળશે, જેમાં ઉપર અહીંયા સેવ એઝ પીડીએફ લખેલું છે તેના પર ટિક કરીને તમારા કોલ લેટરની તમે પીડીએફ સેવ કરી શકો છો। તો મિત્રો આ પ્રમાણે તમે ગુજરાત પોલીસ પીએસઆઈ માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ જે કન્ફર્મેશન નંબર લખવાનો હોય છે, જે ઘણા મિત્રો પાસે હોતો નથી, જે ઘણા મિત્રોને ફોર્મ ખોવાઈ પણ ગયેલું હોય છે। જેથી જે કન્ફર્મેશન નંબર તમારે લાવવો હોય તો શું કરવું, તેના માટે તમારે અહીંયા નીચે આવવાનું રહેશે। જેમાં અહીંયા નીચે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે તેના પર ટિક કરો। તે ટિક કર્યા પછી અહીંયા મિત્રો તમારે એડવર્ટાઇઝમેશન નંબર લખવાનો રહેશે, અહીંયા તમારો મોબાઈલ નંબર અને એ તમારી જન્મ તારીખ નાખીને ગેટ કન્ફર્મેશન નંબર તેના પર ટિક કરો। તે ટિક કર્યા પછી મિત્રો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તે ઓટીપી લખીને અહીંયા તમારે તમારો કન્ફર્મેશન નંબર જાણી શકો છો મિત્રો। તો મિત્રો આ પ્રમાણે તમે ગુજરાત પોલીસ પીએસઆઈ નો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો આશા છે કે આ વિડીયો પસંદ આવ્યો હશે, અને વિડીયો પસંદ આવ્યો હોય તો એવા મિત્રો સુધી પહોંચાડો કે જેમને પીએસઆઈ ની રનિંગ પાસ થયા હોય અને પીએસઆઈ ની લેખિત પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાનો હોય તેમના સુધી આ વિડીયો પહોંચાડો, જેથી તેઓ પોતાના મોબાઈલથી ઘરે બેઠા પીએસઆઈ નો કોલ લેટર ડાઉનલોડ કરી શકે મિત્રો।